નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. અમદાવાદમાં કાંકરિયા ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી કહ્યું, આજે ગુજરાતના ખેલાડીઓએ વિશ્વમાં વગાડ્યો છે ડંકો. ગુજરાતમાંથી કોંગ્રેસ પાર્ટી સામાન્ય નાગરિકો પાસેથી લેશે દાન, ઉદ્યોગપતિઓના બદલે સામાન્ય નાગરિકો પાસેથી મેળવશે દાન. અમદાવાદ સહિત રાજ્યભરમાં હજુ નથી જામી ઠંડી, હજુ પણ કડકડતી ઠંડીની શક્યતા નહીવત હોવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં આજે કોરોનાના નવા 8 કેસ આવ્યા સામે, તો રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 36ને પાર. આજે શેરબજારમાં જોવા મળ્યો તેજીનો ધમધમાટ, સેન્સેક્સ પ્રથમ વખત થયો 72,000ને પાર. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો અમદાવાદના કાંકરિયા ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રારંભ કરાવ્યો. તેમણે કહ્યું કે આજે ખેલ મહાકુંભને કારણે છેવાડાના ગામડાઓમાં રહેતા ખેલાડીઓએ પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતના ખેલાડીઓએ વિશ્વમાં રમતગમતમાં ડંકો વગાડ્યો છે. ખેલ મહાકુંભ ખેલાડીઓ માટે સારામાં સારું પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે. તો રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો, પરંતુ અત્યાર સુધી એવી ઠંડીનો અહેસાસ થયો નથી. તો આવામાં આગામી દિવસોને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં આગામી 5 થી 7 દિવસને લઈને હવામાન કેવું રહેશે તેની માહિતી આપવામાં આવી છે. જોકે આ દરમિયાન વાતાવરણમાં કોઈ વધારે ફેરફાર નહીં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. अगले 5-7 दिन में बारिश होने का कोई संभावना नहीं है और मोस्टली ड्राई वेदर रह सकता है. और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 1-8 डिग्री बढ़ सकता है. जैसे अभी अहमदाबाद में 16 डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है. अगले 24 आवर्स के लिए भी 16 डिग्री ही रह सकता है. उसका बाद ग्रेजुअल राइज हो सकता है, 1-8 डिग्री बढ़ सकता है, जैसे 17 डिग्री हो सकता है. और सबसे लोएस्ट टेम्परेचर रिकॉर्ड किया गया है नलिया 10 डिग्री सेल्सियस और गांधीनगर में 14.4 डिग्री सेल्सियस. તો બનાસકાંઠાના ખાણ ખનીજ વિભાગના અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવા મામલે ખાણ ખનીજ અધિકારીઓએ ગત 16 ડિસેમ્બરે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં આ મામલાની તપાસ એલસીબી પોલીસને સોંપાયા બાદ 3 આરોપીઓને ઝડપી લઈ પાલનપુર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બનાસકાંઠાના ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવા મામલે ખાણ ખનીજ અધિકારીએ 16 ડિસેમ્બરે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરી ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે 3 આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર, રાય હાલ રામપુરા, નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુરા ડીસા ખાતે રહે છે. તેઓના હાલમાં અટક કરીને તેમના 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવ્યો છે. અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે. તો ઉના શહેરના બસ સ્ટેશન સામેના વિસ્તારમાં દરબારી આધાર નામની દુકાનની અંદર કોઈ પણ આધાર કે પુરાવા વગર આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડ છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું. આખરે ગીર સોમનાથ એલસીબી પોલીસને તેની બાતમી મળતા શનિવારે રાત્રે દરોડો પાડ્યો હતો અને આધાર કાર્ડનું કૌભાંડ આચરનારની દુકાન અને ઘર પર પોલીસે સર્ચ કર્યું. પોલીસે આ સમગ્ર મામલે ઉનાના અસલમ ઇસ્માઇલ શેખ, સબ્બીર શરીફ સુમરા અને જાવેદ ઉર્ફે ભૂરો ઇબ્રાહીમની ધરપકડ કરી છે. ઉનામાં છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ એલસીબી અને ઉના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી. કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે. એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે
જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે 3 આરોપીઓ પકડ્યા છે. અસલમ ઇસ્માઇલ શેખ, સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે મુરો. આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતા છેલ્લા 2 વર્ષથી આ શોપ એણે ચાલુ કરેલી 2021માં, અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડ એણે અલગ અલગ ટાઈપના બનાવ્યા છે. તો નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં આવતીકાલે 138માં સ્થાપના દિવસની ઉજવણી દેશના તમામ રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાએ ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો પાસેથી ઈચ્છા મુજબનું ફંડ પણ ઉઘરાવવાની અપીલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી કોઈ ઉદ્યોગપતિ પાસેથી ફંડ નહીં લે, પરંતુ જનતા પાસેથી તેમની ઈચ્છા મુજબ ઓનલાઈન ફંડ આપી શકે છે. અમારું સ્થાપના દિવસનું ઉજવણીનું બહુ જ મોટું આયોજન છે. પ્રદેશ પ્રમુખોને, કોંગ્રેસ પક્ષના નેતાઓને ત્યાં જવા માટે આદેશ છે. એટલે આવતીકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે સ્થાપના દિવસનું ધ્વજવંદન અમારા સિનિયર સાથી, માજી પ્રદેશ પ્રમુખ, માજી ધારાસભ્ય, માજી AICCના સેક્રેટરી ભાઈ સિદ્ધાર્થભાઈ પટેલ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાતે એમના હસ્તે, સિદ્ધાર્થભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન થશે. એ જ રીતે અમારા જિલ્લા મથકો પર પણ કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે ધ્વજવંદનો થશે. અમને કોઈ મોટું ફંડ આપે કે મદદ કરે તો ત્યાં ED, CD, ઇન્કમટેક્સ પહોંચે છે. એટલે અમે ક્રાઉડ ફંડિંગ, જનતા જ અમને સહયોગ આપે વિપક્ષને જીવંત રાખવા માટે લોકશાહીમાં, એટલા માટે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું છે. 138મો સ્થાપના દિવસ છે એટલે 138 રૂપિયા આપી શકાય, 1380 આપી શકાય, 13,800 રૂપિયા આપી શકાય, 1,38,000 રૂપિયા આપી શકાય. એ માટેની વ્યવસ્થા ને એથી વધારે પણ આપી શકાય એવી વ્યવસ્થા રાખી છે. તો કોંગ્રેસના રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારતની યાત્રાની શરૂઆત 14 જાન્યુઆરી 2024થી કરાશે. અને આ યાત્રા મણિપુરના ઇમ્ફાલથી શરૂ થઈને મહારાષ્ટ્રના મુંબઈ સુધી 6000થી પણ વધારે ફિલ્મનું અંતર કાપીને 20 માર્ચ 2024ના રોજ પૂર્ણ કરવામાં આવશે. આ ન્યાય યાત્રામાં મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન, ગુજરાત જેવા રાજ્યમાંથી પસાર થશે. નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પછી આપણું ગુજરાત, અને અહીંયાથી મહારાષ્ટ્રમાં યાત્રા જશે. એમ 14 રાજ્યોને આ યાત્રા કવર કરશે. 20 માર્ચ સુધી આ યાત્રા ચાલશે. તો અમદાવાદના રવિશંકર રાવળ કલા ભવનમાં તારીખ 26 અને 27ના રોજ 4 વર્ષથી લઈને 15 વર્ષ સુધીના બાળકોના હાથે બનાવેલા અવનવા પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયું હતું. આ સપ્તરંગ પ્રદર્શનમાં અમદાવાદ શહેરના અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર બનાવવામાં આવ્યા હતા. સપ્તરંગ સ્ટુડિયોનો પાયો નાખનાર ક્રિનલ સાહેબ પ્રથમ વખત બાળકોનો ગ્રુપ શો આયોજિત કર્યો છે. ક્રિનલ શાહ પણ ઉમદા કલાકાર છે. તેઓ 20 વર્ષથી પેઇન્ટિંગ કરે છે. હવે વાત કરીએ તેમના સપ્તરંગ સ્ટુડિયોની. આ સ્ટુડિયોનો પાયો આજથી 17 વર્ષ પહેલા અમદાવાદમાં નખાઈ ગયો હતો. તેમના આ સ્ટુડિયોમાં બહોળી સંખ્યામાં બાળકો ચિત્રને વર્ણવે છે અને તેમને માર્ગદર્શન ક્રિનલ શાહ આપે છે. અમદાવાદના રવિશંકર રાવળ કલા ભવનમાં એક સપ્તરંગ આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં 4થી લઈ અને 15 વર્ષ સુધીના બાળકો દ્વારા, અલગ અલગ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ પેઇન્ટિંગ કરવામાં આવેલા છે. અને આ એક્ઝિબિશન જે છે એ ક્રિનલબેન શાહ દ્વારા કરવામાં આવેલું છે. ત્યારે આપણી સાથે ક્રિનલબેન ઉપસ્થિત છે. પહેલો પ્રશ્ન અમારો એ છે કે તમે આ વખતે જે નવી થીમ જે છે એ માત્ર ને માત્ર સ્ટુડન્ટ ઉપર જ કેમ કરી છે, બાળકોને લઈને જ કેવી રીતે કરી છે? બાળકો મારા 4 વર્ષથી લઈને 15 વર્ષના છે. એમાં 4 થી 10 વર્ષમાં જ ઓલમોસ્ટ બધા છે. એકાદ બે 12, 13 ને 14 વર્ષનું છે. એટલે એ લોકોને મેં એવું પૂછ્યું કે તમને શું ગમે છે? તો કે અમને નેચર ગમે છે, ફ્લાવર્સ ગમે છે એમ. તો મેં તો ઓકે. એટલે અમે ફ્લાવર ઉપર એ એજના લોકો માટે ફ્લાવર રાખી છે એ કિડ્સમાં.
અને એનાથી મોટા માટે નોર્મલ નેચરલ એમની ચોઇસની આપ્યું છે. એવું નથી કર્યું પ્રોફેશનલ લાઈક કે એક જ ઉપર રાખીએ એટલે ગેલેરીનું લુક આવે, સપ્તરંગનું લુક આવે. એમની ઈચ્છાને રાખીને એમને ગમતા પિક્ચર્સ પેઇન્ટ કરાયા છે અમે. બીજો એક આઉટ ઓફ ધી બોક્સ ક્વેશ્ચન છે કે કોવિડ પછી જે છે એ બાળકની મનોચિકિત્સક વિભાગ ઉપર અસર કરવામાં આવે તો કહેવાય છે કે ચિત્ર જે છે એ અલગ અલગ માઇન્ડ સ્ટ્રેસ તમને દૂર કરતું હોય છે. એના ઉપર શું કહેશો એઝ અ આર્ટિસ્ટ તરીકે? એ મેં જોયું તો બહુ જ 100% આ ક્વેશ્ચન તમારો બહુ વ્યાજબી પૂછવામાં આવ્યો છે. છોકરાઓના માઇન્ડ ઉપર બહુ અસર થઈ હતી, પણ જ્યારે આવું કોઈ વર્ક એમના ગમતું વર્ક કરવામાં બેસે છે, એમને પેઇન્ટિંગ્સનો શોખ છે, તો એવું નથી કે ગર્લ્સ બોયઝે એટલા જ છે જેને પેઇન્ટિંગ કર્યા છે. બેસે છે તો એમનું એક પેશન્સ લેવલ ડેવલપ થાય છે, માઇન્ડ ફ્રેશ કરે છે, કલર્સમાં ઘૂસે છે. એમ કે મલ્ટી કલરમાં જાઓ તો તમારું માઇન્ડ પણ એ જ રીતે તમને રિએક્ટ કરે. છોકરાઓ માટે એક આર્ટ એવી વસ્તુ છે, કલર્સ, કે એ લોકોને એની અંદર ફ્રેશ ફીલ કરાવે છે. આ એક્ઝિબિશનમાં અલગ અલગ ચિત્રો જેમ કે મડ, કેનવાસ, ટ્રેડિશનલ આર્ટ વગેરે મૂકવામાં આવ્યા છે. શહેરના લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શનમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી પોતાના ચિત્રો લઈને પોતાની આગવી શૈલી લોકો સમક્ષ રજૂ કરવા અમદાવાદમાંથી આર્ટિસ્ટ આ પ્રદર્શનમાં જોડાયા છે. આ પ્રદર્શનમાં જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ તથા ફૂલોની કૃતિઓ રજૂ કરવામાં આવી. ક્રિનલ શાહના ચિત્રો પણ પ્રદર્શનમાં છે. આ ચિત્રોમાં તેમના પ્રકૃતિ પ્રત્યેના પ્રેમની ઝલક દેખાય છે. આ આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ ઘણા સારા છે અને સુંદર છે. નાના છોકરાઓની આપણી અપેક્ષા કરતાં બહુ સરસ પેઇન્ટિંગ બનાવ્યા છે અને પબ્લિકનો ઘણો પ્રતિસાદ બી સારો છે કે ઘણી બહારની પબ્લિક બી અહીંયા આગળ પેઇન્ટિંગ જોવા આવે છે અને બાય બી કરે છે. પેઇન્ટિંગ ખરેખર ઘણા સરસ છે. છોકરાઓએ ખાસી એવી સારી મહેનત કરી છે. મને પેઇન્ટિંગ બહુ જ ગમે છે અને મને ડ્રોઈંગનો બહુ જ શોખ છે. મારી હોબી છે. ક્રાફ્ટિંગ અને ડ્રોઈંગ મારી હોબી છે અને કેનવાસ મને બહુ જ ગમે છે. મેં પહેલી વાર આવું કર્યું છે અને હું મારા મેમના લીધે આજે અહીંયા છું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ છે કે ઘણા બધા કલાકારો પ્રોફેશનલ લેવલ પર છે, જ્યારે ઘણા કલાકારો પેઇન્ટિંગ બનાવતા શીખી રહ્યા છે, પરંતુ તેમને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવી હોય તો પણ કરી શકતા નથી. આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવાથી નાના આર્ટિસ્ટો ધીરે ધીરે કલાકૃતિઓ બનાવતા થાય છે અને પેઇન્ટિંગને લોકો સમક્ષ રજૂ કરતા થયા છે. કેમેરામેન મનોજ ગોહિલ સાથે મૌલિક પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ. તો આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેની તૈયારીઓ પર કોંગ્રેસ તેના મનિકમ ટાગોરને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જેઓ પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ કરે છે તેમને આવકારવા માટે તૈયાર છે. Today we had a meeting with Congress President Kharge Sahab, ex-Congress President Rahul Gandhi ji, Andhra Congress President Rudra Raju ji was there, CWC member Raghuvar Reddy ji was there, CWC permanent invitee Mr. Raju ji is there, Mr. Pallam Raju ji is there, and other senior leaders are there. We had a more than 2 hours meeting and every leader spoke about the plan for Andhra Pradesh 2024. Congress party as a unit will fight the 2024 in both the assembly and parliament. We are having a plan ready, and the Congress party in Andhra is going to fight that unitedly. One. Second, we invite all the voices who believes in the Congress ideology and who believes in the leadership of Kharge Sahab and Rahul Gandhi ji and Madam Sonia Gandhi ji to the Congress party to rebuild Andhra Pradesh. તો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તેના એક્સ હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો. વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભ એવા નારી શક્તિ, યુવા શક્તિ, અન્નદાતા ખેડૂતો અને દેશનો મધ્યમ વર્ગ અને ગરીબ નાગરિકો, અને આ 4 સ્તંભોને મજબૂતી આપી રહી છે મોદી સરકાર અને મોદીની ગેરંટી. विकसित भारत संकल्प यात्रा एक तरह से देश के गरीबों को, देश की माताओं बहनों को, देश के नौजवानों को, देश के किसानों को मोदी की गारंटी है.
है। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી યુવા વર્ગ આગળ વધે, સાથે જ માત્ર થિયરી જ નહીં પરંતુ પ્રેક્ટિકલ પણ તેમના અભ્યાસક્રમમાં ઉમેરવામાં આવ્યા છે। તેને લઈને ઉત્तर प्रदेशના મુખ્યમંત્રીએ શું કહ્યું, આવો સાંભળીએ। वर्तमान में एक नया अवसर आया है। प्रधानमंत्री मोदी जी ने एक अवसर दिया है राष्ट्रीय शिक्षा नीति के माध्यम से हमें आगे बढ़ने के लिए। एक काम हमें बच्चों को शिक्षा से उसके पाठ्यक्रम से तो अवगत कराना ही है, लेकिन अभी से उसको कुछ नए कार्यक्रमों के साथ भी जोड़ना पड़ेगा। स्किल डेवलपमेंट के ऐसे कौन से प्रोग्राम हो सकते हैं जिनमें वे बच्चे पारंगत हों और पारंगत होकर के फिर उन्हें आगे बढ़ने के लिए एक नया मंच मिल सके। इस पर हमें अभी से प्रयास करना होगा, जिसमें हमने पहले ही सरकार ने 2-3 प्रोग्राम आगे बढ़ाए हैं। एक वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट में, जिले के अंदर कौन से ऐसी विशिष्ट उत्पाद है जिसमें रोजगार सृजन की अनंत संभावनाएं हैं। उसमें नयापन हम क्या दे सकते हैं, इसका शोध का, इनोवेशन का केंद्र हमारे विद्यालयों को बनना पड़ेगा। दूसरा, विश्वकर्मा श्रम सम्मान या पीएम विश्वकर्मा योजना, परंपरागत हस्तशिल्पी और कारीगरों के प्रशिक्षण के लिए भी हम लोग एक नए अभिनव प्रयोग को आगे बढ़ा सकते हैं। सरकार इसमें भी अच्छा सपोर्ट कर रही है। તો પરિમલ નથવાણીએ એક પોસ્ટમાં વાત કરી છે રાજમાતાની। હવે વાત કરીએ રાજમાતાની। એક એશિયાટિક સિંહણ જેનું 2020માં અમરેલીમાં મૃત્યુ થયું। તેણે જિલ્લાના કાંકરજ ગામના વન્યજીવ ઉત્સાહીઓ અને રહેવાસીઓ દ્વારા યોગ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। ગામડામાં એક આજીવન પ્રતિમાના રૂપમાં એક સ્મારક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં એક તકતી છે જેમાં લખ્યું છે વિશ્વની સૌથી સુપ્રસિદ્ધ સિંહણ। તેમજેન ઇમના આલો કે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય છે અને તેની એમની રમૂજને કારણે પણ ખૂબ જ લોકપ્રિય છે। તે પોતાના રાજ્ય નાગાલેન્ડ વિશે પણ પોસ્ટ કરે છે અને નાગાલેન્ડની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે। આજે તેમણે ઇમરજન્સી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપાતકાલ કે સેનાની નરેન્દ્ર મોદી બુક વિશે વાત કરી અને કહ્યું કે યુવાનોએ આ પુસ્તક વાંચવું જ જોઈએ, જેથી તેઓ નરેન્દ્ર મોદી પાસેથી પ્રેરણા લઈ દેશની સેવામાં યોગદાન આપવા આયોજનબદ્ધ રીતે આગળ વધી શકે। 25 जून 1975 जो आपातकाल के समय जो हम सब इमरजेंसी के रूप से नाम से जानते हैं, विश्व का सबसे बड़ा लोकतंत्र के ऊपर जो कांड हुआ उसके विषय में अगर हम लोग सोचते भी तो हम लोगों की सोच में सीमित नहीं कर पाएंगे। उसी समय का एक ये किताब मैं पढ़ रहा था, जहां आज के हम लोगों की सबसे प्रिय नरेंद्र मोदी जी जो हमारे प्रधानमंत्री हैं, उनकी युवा के समय का इस आपातकाल के सेनानी नरेंद्र मोदी जी, इस किताब को जरूर पढ़िए। ये पुस्तक आपातकाल के विरोध संदेश में नरेंद्र मोदी की प्रयासों पर प्रकाश डालने का एक प्रयास है। हमारे जितने भी देश के युवा लोग हैं, छात्र हैं, इस किताब को जरूर पढ़िए और हम सब बहुत प्रभावित होंगे इससे, और हमें भी देश के लिए किस तरह अपने कार्यक्रमों को बनाना है, अपने जीवन के कार्यक्रमों को बनाना है। नरेंद्र मोदी जी के जीवन की इस अनुभव से हम भी संकल्पित होके हमारी भारत माता के लिए और इस भारत देश के लिए किस तरह जी के चलना है, इस किताब के द्वारा हम सबों को बहुत अच्छा सीख मिलेंगे। તો ભારત જોડો યાત્રા બાદ હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી ભારત ન્યાય યાત્રા કાઢવા જઈ રહી છે। મણિપુરથી મુંબઈ સુધીની લગભગ 6200 કિલોમીટરની આ લાંબી યાત્રા 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી હાથ ધરવામાં આવશે, જે 14 રાજ્યોમાંથી પસાર થશે। ન્યાય યાત્રા વિશે શું કહ્યું જયરામ રમેશે, आओ સાંભળીએ। लोगों से सुनने के लिए भारत जोड़ो यात्रा निकाला गया था। अब ये यात्रा
दूसरे चरण में भारत न्याय यात्रा है। आर्थिक न्याय के लिए, सामाजिक न्याय के लिए और राजनीतिक न्याय के लिए। लोकतंत्र को बचाना है, संविधान को बचाना है। महंगाई और बेरोजगारी से करोड़ों परिवार जो पीड़ित हैं, उनको एक नया भविष्य, उज्जवल भविष्य दिखाना है। और फिर से जो समाज को बांटा जा रहा है, समाज को बांटने की प्रक्रिया शुरू करनी है। तो पहले भारत जोड़ो यात्रा, भारत को जोड़ने के लिए, और अब भारत न्याय यात्रा, ताकि लोगों में हम आश्वासन देंगे कांग्रेस पार्टी की ओर से, राहुल गांधी जी की ओर से, कि कांग्रेस पार्टी वचनबद्ध है लोगों को, आम जनता को आर्थिक न्याय, सामाजिक न्याय और राजनीतिक न्याय पूर्ण तरीके से उपलब्ध हो। तो यही है पृष्ठभूमि। તો પરસોત્તમ રૂપાલાની તળપદી ભાષા અને રમૂજ સાથે આપણા પુરાતન વારસાને પ્રસ્તુત કરવાની શૈલી અત્યંત લોકપ્રિય છે। હવે આપણે પણ મોજે દરિયાના માધ્યમથી આપણા આ સમૃદ્ધ વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરશે। આવો જાણીએ એક ઝલક મોજે દરિયાની। આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની સુંદર મજાની પ્રેરણાદાયી વાતો આભમાં ઝીણી જબુ કેવી જળી રે। નવી પેઢીને આ કથાતંતુ સાથે જોડવા માટે, ટેકનોલોજીના સહયોગથી પહોંચાડવા માટેનું એક આયોજન એટલે મોજે દરિયા। વાતળિયું વિગતાળિયું મુજ ઘટમાં ઘણેરિયું, ચંગા માડવીએ ને પૂછ્યું તો દલજી દલ મેં રહ્યું। ભીખુદાનભાઈ, ભાઈબંધી એક આપણે ત્યાં એવો વિષય છે કે ભાઈ કરતા પણ થોડોક એમાં ભાવ વધારે પડે। મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર, ઉસ તન में કાંટા લગે તો ઉસ તન में હો પીર। પીડા નો થાય ને ત્યાં સુધી શેરડીનો હાથે રસ ન દઈએ। ભાવસભર પ્રસંગો આપણા લોક સાહિત્યમાંથી ઉઘાડ કરીને આપણી આવતી પેઢીના યુવાનોને ગળે શીરો ઉતરે એમ ઉતારવા માટેનો એક પ્રમાણિક પ્રયાસ, એનું નામ મોજે દરિયા। કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન। બાળકોને સમજાવવા પ્રયત્ન ન કરો, સમજવા પ્રયત્ન કરો। આપણે ગુજરાતીને ગુજરાતીની જેમ નથી પીરસતા, રસ પડવો જોઈએ। કે આ દસ્તાવેજ છે પણ રાજના રાજીપા સુધી। અને આપણે કહેવત હતી, ચૈત્રીના શું કહેવાય, ભાદરવીએ ભેગા થાવું બાપા। સ્ત્રી સ્વતંત્ર થાય પણ સંસ્કારિતા ન ભૂલે। ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે। તૈયાર પહેરું ચુડલો, ઝીણીની અખિયા લાલ, ઘડી પર સુહાગણ રહું તો મારું આખું આખું ન્યાલ। આપણી આ અમીરાતને પ્યાલીઓ ભરીને પીરસવાનો નમ્ર પ્રયાસ એટલે મોજે દરિયા। આવો માણીએ મોજે દરિયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ખાસ પ્રકારની સાદડી તૈયાર કરવામાં આવી છે। કોણે બનાવી છે આ સાદડી અને શું ખાસ વિશેષતાઓ છે તેમાં આવો જોઈએ। છત્તીસગઢના રાયપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ગાયના છાણ અને ગૌમૂત્રથી ખાસ સાદડી તૈયાર કરવામાં આવી છે। રાયપુરથી લગભગ 80 કિલોમીટર દૂર ખેરાગઢની સુંદર ગૌશાળામાં તેને બનાવવામાં આવી છે, જેની પ્રેરણા ચરક ઋષિ પાસેથી મેળવવામાં આવી છે। ये कालीन है, गोबर की चटाई है, चरक ऋषि के पद्धति से हमने निर्मित की है। जो चरक ऋषि जिस चटाई पे अपने अध्यात्म का शिखर तक पहुंचे थे, ऐसा उनकी चरक संहिता में लिखा हुआ है। तो हम उनके प्रेरणा से बहुत सारे काम किए हैं। આ સાદડી બનાવવામાં કામધેનુ જાતિની ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સાદડીનું વજન 14 કિલોથી વધુ છે। जो पूर्णतः गोबर से निर्मित है और गौमूत्र से निर्मित है। इसमें गोबर जो इस्तेमाल किया गया है वो जो गाय है सौम्या कामधेनु, जो विश्व की अद्वितीय कामधेनु गाय है, दुर्लभ गाय है और जिसे गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड अलंकरण प्राप्त है, उस गाय के गोबर से बनाया गया है।
વિશેષ રીતે બનાવવામાં આવેલી આ સાદડી ટૂંક સમયમાં જ વડાપ્રધાનના દિલ્હી સ્થિત નિવાસસ્થાને મોકલવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.